જે તમે ભુવામાં અને જે શ્રદ્ધાઓમાં માનતા હોય માનો, પણ જે તકલીફ હોય જેને જેવી તકલીફ હોય એની પાસે જો. તમને કોઈ શારીરિક તકલીફ હોય તો તમે ડોક્ટર જોડે જો. તમને કોઈ બીજો કોઈ આર્થિક એક પ્રોબ્લેમ હોય તો તમે 5 જણાને આગળવાળાને કેને વાત કરો એનું સોલ્યુશન કરો. મેં એ રીતે વાત કરી કે જો ભુવાના હિસાબે કઈ જોરાવાથી કે કઈ બાધા લેવાથી જો કામ થઈ જતું હોય અને તમામ વસ્તુનું નિરાકરણ આવતું હોય તો અમે પોતે કઈ એવા ગોપાની બાધા રાખીએ અને બાધા રાખીને કોઈ કામ ન કરીએ, જે જવાબદારી છે એ ના નિભાવીએ તો કઈ ગોપાના હિસાબે ચૂંટણી, હા શ્રદ્ધા આસ્થા બધું હોઈ શકે પણ એને કોઈ પણ વસ્તુની લિમિટ હોય. જે વસ્તુ જેની પાસે બીમાર હોય તો એને ડોક્ટર પાસે ઇલાજ કરવા માટે જવું પડે. એ ભુવા માટે મેં પહેલા બહુચરાજી પણ કીધું હતું કે જો ભુવાજી ધારે તો એ ઘણા બધા સમાજને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢી શકે છે જો એ પોઝિટિવ વિચારે તો. અને ક્યાંક ને ક્યાંક ઘણા બધા ભુવાજી સારા એટલે કોઈ આસ્થા સાથેના કે નિસ્વાર્થ ભાવે ઘણા બધા લોકોની સેવા કરે છે ને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢે છે. ઘણી બધી જગ્યાએ એવું પણ થાય છે ને કે ભુવાજીએ ઘણી બધી એવી યુવતીઓ છે જેને પોતાની હવસનો શિકાર બનાવી લીધો. ઘણી બધી ઉત્તર ગુજરાતમાં જ હમણાં ઘટનાઓ આવી હતી, ઘણા બધાના એમના કારણે મૃત્યુ પણ થઈ ગયા, બલિ ચડાવવાની ઘટના, જીવ પણ ગયા. એટલે આવી ઘટનાઓ પણ આવે તો છે ને બેન? આ તો એ જ કહું છું કે તમે બધા જ ભુવાજી એ ટાઈમમાં અંધશ્રદ્ધાને પ્રેરિત કરતા હોય એવું નથી. ઘણા અમુક ધાર્મિક જગ્યાઓ છે એ અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવા માટેનો પ્રયત્ન કરે છે, સારું નોલેજ પણ આપે છે. પણ તમે એમ કીધું એ પ્રમાણે અનેક વખત એવી ઘટનાઓ આવી કે ભુવાજી એ મહિલાઓને પોતાના હવસની શિકાર બનાવે, અંધશ્રદ્ધામાં ક્યાંય કેટલી બલિઓ ચડાવે અને અનેક પ્રકારની કે જે તમે જુઓ તો જે આપણે ટીવીના માધ્યમથી કે જાહેરમાં બોલી ન શકીએ એ પ્રકારના વર્તન એ ભુવાજી મારફત અનેક વખત ખાનગી રીતે પણ અમને જાણવા મળ્યા છે. અને જે બેન દીકરીઓ એજ્યુકેશન ઓછું હોય એમને પોતાને આ લોકોથી એમની જે મનસા હોય એનાથી માહિતગાર ન હોય અને આવા ગરીબ અને જે શ્રદ્ધાને જ માત્ર માને છે અથવા તો માનસિક રીતે તમામ જગ્યાએથી ત્રસ્ત થયેલા જે કોઈ એમના આશરે જાય ત્યારે એમને પોતાને ખબર પડે છે કે આ માણસ એ અંધશ્રદ્ધામાં ગળાડૂબ છે અને એને આપણે જે કરવું છે એ પ્રમાણે કરશે. એ એમનું માનસ જોઈને જ આ પ્રમાણે અંધશ્રદ્ધામાં ઘાલતા હોય છે. એટલા માટે આ અનેક બાબતની ભૂતકાળની અંદર અમારી પાસે અનેક ઘટનાઓ વિગતથી આવી છે